રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે પાપાંકુશા એકાદશી. નામ પરથી જ ખબર પડી જાય છે કે પાપાંકુશા, પાપને અંકુશમાં રાખવા માટેનો ઉત્તમ દિવસ એટલે પાપાંકુશા એકાદશી. પણ પહેલા વિચાર એ કરવો જોઈએ કે પાપ આપણને લાગે છે ક્યાંથી? ન કરવાનું કરીએ તો પાપ લાગે, ન ખાવાનું ખાઈએ તો પાપ લાગે, ન પીવાનું પીએ તો પાપ લાગે, દેવ ગુરુ માતા પિતા બ્રાહ્મણ સંત એમનું અપમાન કરવામાં આવે તો પાપ લાગે, અયોગ્ય કાર્ય આચરિત કરવામાં આવે તો પાપ લાગે. પણ આ પાપ આપણને લાગી કેવી રીતે શકે? ખરા અર્થમાં જોઈએ તો યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, તો બુદ્ધિરૂપેમાં જગદંબા બેઠેલી છે. તો પછી તો પાપ કરાવનાર પણ એ છે, કરનાર પણ એ છે. તો પછી પાપનો જે સજાનો ભાગ છે એ હું કેમ ભોગવું? અને જો કદાચ મેં પુણ્ય કર્યું છે તો એ પુણ્યને હું સુખરૂપે કેવી રીતે ભોગવી શકું? અને ખરેખર તો મને એ લાગવું જ ના જોઈએ. પણ સમજવાની વાત એ છે કે આપણે બે જગ્યાએ સ્વતંત્ર છીએ. સૌથી પહેલા કર્મની સ્વતંત્રતા અને વિચારોની સ્વાયત્તતા. ઈશ્વર આપણા આગળ ઘટના મૂકે છે અને એ ઘટનામાં તમે જે રિએક્ટ અથવા રિસ્પોન્ડ કરો છો એ તમને કાં તો પાપમાં લઈ જાય છે કાં તો પુણ્યમાં લઈ જાય છે. એટલા માટે આપણે બુદ્ધિરૂપે જગદંબા હોવા છતાં પણ આ બે કર્મોમાં આપણે સ્વતંત્ર હોવાથી પાપ અને પુણ્ય આપણને અડે છે, સ્પર્શે છે અને એના આધારે આપણું કર્મ બંધન થાય છે. ચાહે એ કર્મ હોય, વિકર્મ હોય કે અકર્મ હોય, એમાં આપણે ભરાઈ જઈએ છીએ, ફસાઈ જઈએ છીએ. તો પાપાંકુશા, અંકુશ શબ્દ એટલા માટે રાખવામાં આવ્યો છે અહીંયા કે હાથી હોય એના અંદર અપાર શક્તિ છે અને શક્તિ હોવા છતાં પણ હાથીના ઉપર બેઠેલું જે મહાવત છે એ હાથીના માથાના પાછળના ભાગમાં એક એવી જગ્યા છે જ્યાં પગની ગાત મારે છે અથવા અંકુશ અણીનો ભાગ અડાડે છે. અને એવડો મોટો વિશાળકાય હાથી જેના અંદર અપાર શક્તિ છે એ પણ સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે છે અથવા મહાવતના નિર્દેશને અનુસરે છે. તો અહીંયા કહેવાનો અર્થ એ છે કે ધર્મશાસ્ત્રોએ જે નિયમો આપણને આપ્યા છે, બતાવ્યા છે, એ તમામ નિયમો આપણે સારી રીતે સમજી શકીએ અને સમજ્યા પછી પાપ કર્મને દૂર કરી અને પુણ્ય કર્મથી આપણે આપણા જીવનને ઉત્તમતા આપી શકીએ એ ભાવનાથી આ પાપાંકુશા એકાદશીનું વ્રત આવે છે. અને એમાં પણ જો વિચાર કરીએ તો નવરાત્રિના 9 દિવસોની આરાધના, જગદંબાની શક્તિને આપણે આત્મસાદ કરવા માટે તપ કર્યું છે, જપ કર્યું છે, વિધિ કરી છે, વિધાન કર્યું છે, યજ્ઞ કર્યો છે, યાગ કર્યો છે અથવા અન્ય અનુષ્ઠાન કર્યા છે. આપણા જીવનમાં એક ધર્મના નિયમ બંધાયા પછી જે અંકુશ આપણા હાથમાં છે કે મારાથી આ કાર્ય થાય અને આ કાર્ય ન થાય, એ જે શિક્ષણ આપણને મળી જાય છે, એ શિક્ષણ જે આપણને પ્રાપ્ત થાય છે, એની પરીક્ષા પૂર્ણ કરવાનો જે સાચામાં સાચો દિવસ છે એનું નામ પાપાંકુશા એકાદશી છે. તો આવો જાણીએ એની વ્રત કથા વિશે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ યુધિષ્ઠિર મહારાજ અને અર્જુનને જેટલા પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના ઉત્તરના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે કે પાપાંકુશા એકાદશી શું છે. તો પ્રાચીન સમયમાં વિંધ્યાચલ પર્વતના ક્ષેત્રમાં એક ક્રોધન નામનો શિકારી રહેતો હતો. નામ પરથી જ ખબર પડી જાય છે ક્રોધન, જે ક્રોધ દ્વારા અન્યના ધનને હરણ કરી લે છે અને કેવળ બીજાનું આંચકી લેવા માટે થઈને કોઈને મારી નાખવા માટે પણ તૈયાર છે. એવો એ શિકારી, એવો એ વ્યક્તિ, એવો એ નરાધમ વ્યક્તિ કે જેને તમામ પ્રકારની પાપ લક્ષણી ક્રિયાઓ કરવા માટે પોતાના મનને પ્રવિષ્ટ કરી નાખ્યું છે અને વધુમાં સમયમાં ને સમયમાં વિચારોમાં એ સતત પાપ કર્મોમાં જ આલોડિત રહે છે. ઘટના એવી થાય છે કે આ પાપ કર્મના કારણે થઈને એ પોતે અંદરથી તો અશાંત છે જ, પણ છતાંય એની વૃત્તિ એને એવી કરી નાખી છે કે જેના કારણે થઈને એ વારે પાપ કર્મ કરવા માટે દોટ મૂકે છે. શિકારીના રૂપે શિકાર કરે છે, પશુઓનો નાશ કરે છે, કોઈના ઘરના અંદર જઈને ચોરીઓ કરે છે, એની જે કિંમતી વસ્તુઓ છે એ પડાવી લે છે. કહેવાનો અર્થ એ છે કે તમામ પ્રકારના નૈતિકથી માંડીને અનૈતિક કર્મોને પરે રાખીને એ તમામ પ્રકારના કુકર્મો આચરે છે. જ્યારે આ કુકર્મોની સંખ્યા એટલી વધતી જાય છે અને એ વધ્યા પછી જ્યારે એ એવી અવસ્થાએ પહોંચે છે કે જેના માથા ઉપર રહેલો પાપનો ઘડો છલકાવા લાગે છે, એટલું બધું પાપ થયું છે
અને કદાચ કોઈ પણ પૂર્વજન્મના પુણ્યના કારણે થઈને યમના દૂતો એને મળવા માટે આવે છે અને એને કહે છે કે આવતીકાલે તારું મૃત્યુ છે. અને હવે એ પણ ચિંતામાં છે કે હવે હું મારા મૃત્યુને કેવી રીતે બદલી શકું અથવા મારા જીવનના કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે હવે હું શું કરી શકું. પોતાના મનમાં જેટલો પણ પાપ કર્મનો વિચાર હતો બધો જ ઓસરી જાય છે, દોડાદોડ કરે છે, બધાની ક્ષમા યાચના કરે છે અને એમ કરતાં કરતાં કોઈ સત્પુરુષના ચરણમાં જવાનો વિચાર કરે છે. અને એ વખતે એ સત્પુરુષ કોણ મળી શકે જે આમાંથી મુક્તિ અપાવી શકે. અને એ વખતે ત્યાં અંગીરા ઋષિના આશ્રમમાં એ પહોંચે છે. જ્યારે અંગીરા ઋષિના આશ્રમમાં પહોંચે છે, ફક્ત એક જ દિવસનો સમય બચ્યો હતો એની પાસે અને ત્યાં જઈને એમની ભરપૂર સેવા કરે છે. રાત્રિકાળમાં એમના પગ દબાવે છે, એમને જરૂરી હોય એ કાષ્ટ જે સમિધા રૂપે જોઈતા હતા એ તૈયાર કરીને મૂકી દે છે. અન્ય વ્યક્તિઓ જે આશ્રમમાં રહેતા હતા એમની સેવા કરવા લાગે છે. અંગીરા ઋષિ ના આગળ જઈ એ નતમસ્તક થાય છે ને એમ કહે છે કે યમદૂતો મને આવતીકાલે લઈ જવાના છે. અને એ વખતે અંગીરા ઋષિ એમને એમ કહે છે કે તમે એક દિવસ માટે પણ મારી સેવા કરી છે અને સાચા હૃદયથી સેવા કરી છે, એટલા માટે થઈને હું તમને પાપાંકુશા એકાદશી જે બીજા દિવસે આવતી હતી અને અંગીરા ઋષિએ જ્યારે એમને નિર્દેશ કર્યો કે આ નિયમો સાથે આ પ્રમાણે તમારે આ ક્રિયા કરવાની છે અને બીજા દિવસે એ નિયમબદ્ધતા સાથે સુયોગ્ય માર્ગદર્શન હેઠળ એકાદશીનું વ્રત કરે છે. અને વ્રતના પરિણામે જે યમદૂતો એને લેવા માટે આવ્યા હતા એ એમના એમ ખાલી હાથે પાછા જતા રહે છે. અહીંયા ઘટના પૂર્ણ થઈ જાય છે અને કથા પણ પૂર્ણ થઈ જાય છે. સમજાવે છે આપણને એટલું કે જો સદમાર્ગ તરફ એક દિવસના અંદર પણ તમે જોડાઓ છો તો ધીરે ધીરે જીવન બદલાઈ જાય. તો કહેવાનો અર્થ એ છે કે આ એકાદશીના દિવસોમાં તમે જ્યારે એકત્ર મનને સ્થિર કરીને જે ચારે બાજુ ચલાયમાન છે એને એકત્રિત કરો છો, એ શક્તિઓને એકત્રિત કરીને ધર્મએ બતાવેલા નિયમો સાથે જ્યારે આ એકાદશીનું વ્રત વિધિદાન કરો છો ત્યારે એમાંથી 100% આપણને પુણ્યનો લાભ મળે છે અને મળે જ છે. અને આ ભવાટવી આ ભવ સિંધુને જો આપણે પાર કરવો છે તો ઈશ્વરના સાનિધ્યમાં, ગુરુના સાનિધ્યમાં જવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. એટલા માટે થઈને પાપાંકુશા એકાદશીનો દિવસ આવે છે કે જેમાં તમે નવરાત્રિના 9 દિવસોમાં માં જગદંબાની આરાધના કરી છે, પોતાની શક્તિઓને સંચિત કર્યા છે, સંચિત કર્યા પછી એનો વિજય પ્રાપ્ત કરવા માટેનો યજ્ઞ કર્યો છે અને યજ્ઞના બાદ તમે તમારા મનને એવું બનાવી દીધું છે કે જેથી કરીને પાપ કર્મમાં તમે આરોડિત થાઓ જ નહીં. અને એટલા માટે આપણે સતૈવ આ ઈશ્વરનું સાનિધ્ય આ પ્રમાણે લઈ શકીએ. એ જે પરિપ્રેક્ષ્ય આપણને મળે છે એ દિવસો એટલે આ પાપાંકુશા એકાદશી અને આ નવરાત્રિના દિવસો. આશા કરું છું ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરાની આરાધના કરતા કરતા આપણું મન સદૈવ માટે ધર્મ કાર્યોએ બતાવેલા નિયમોમાં વ્યાપ્ત થાય અને એ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે એવું પરિપ્રેક્ષ્ય એ આત્મસાત કરી શકે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.